કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એક્સપ્લોર વિથ નીરોમાં. આજે આપણે આવી ગયા છીએ સાબરમતી આશ્રમમાં, જેને ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે. આ આશ્રમ અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલો છે. આ આશ્રમમાં દર વર્ષે 7 લાખ જેટલા મુલાકાતીઓ આવે છે અને જે ગાંધીજીના જીવનની પ્રેરણા લે છે. ગાંધી આશ્રમ એ ગાંધીજીની આઝાદીનું પહેલું રહેઠાણ હતું. અહીંથી જ તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. અને એવું કહેતા પણ સાંભળ્યું છે કે ગાંધીજીએ પોતાની જાતને એવું વચન આપ્યું હતું કે જ્યાં સુધી હું આપણા દેશને આઝાદ નહીં કરાવું ત્યાં સુધી હું ફરી આ આશ્રમમાં પાછો નહીં આવું. અને પછી ગાંધીજી ઈસવીસન 1915માં નીકળી ગયા હતા સત્યાગ્રહની લડતમાં. પછી દેશને 1947માં આઝાદ કરાવી સાલ 1948માં તેમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ફરી આશ્રમમાં પાછા ક્યારેય નથી ફર્યા. ગાંધીજીના જીવનને લગતી ઘણી બધી રસપ્રદ વાતો અને તેમના અનુભવો આશ્રમમાં મારે તમને જણાવવાના છે. આમ તો તમને કહું ને તો આશ્રમમાં પગ મૂકતાની સાથે જ આપણને ગાંધીજી હજુ પણ અહીં છે એવો અહેસાસ થશે. એક અલગ જ અહેસાસ, એક અલગ જ હિંમત, એક અલગ સહનશીલતા એમના જેવી આપણે મહેસૂસ કરી શકીએ છીએ. ગાંધીજીનો એક મંત્ર હતો કે મારું જીવન એ જ મારો સંદેશ. આ બધી ગાંધીજીના જીવનમાં ઘટેલી એક ઇતિહાસ ઘટનાઓ છે જેને તાજા કરતી 8 ભવ્ય પેઇન્ટિંગ્સ છે. અને અહીંયા તેમની 250 કરતાં પણ વધારે તસવીરો આ આશ્રમમાં છે. અહીંની ગાંધી ગેલેરીમાં ઈસવીસન 1915થી 1930 સુધીનું તેમનું જીવન બતાવવામાં આવ્યું છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ ભજન મને બહુ જ ગમે છે અને તમે પણ સાંભળ્યું હશે. આ ભજન ગાઈને 12 માર્ચ 1930ના રોજ મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ તેમના 79 સાથી સાથે 241 માઇલનું અંતર પગપાળા ચાલીને દાંડી યાત્રા સુધી કર્યું હતું અને તેઓ આશરે 25 દિવસ બાદ તેઓ દાંડી પહોંચ્યા હતા. આ આશ્રમમાંથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. ગાંધીજીએ કીધેલી વાતો, એમના પુસ્તકો, ખાસ કરીને બાળકો અને જુવાનો માટે, જે અત્યારના સમયમાં પુસ્તકોથી સાવ વંચિત છે. આશ્રમ પુસ્તક ભંડાર બિન નફાકારકતાના દરે ગાંધીજી અને તેમના જીવન કાર્યને લગતું સાહિત્ય અને તેમના સંસ્મરણો વહેંચે છે, જેનાથી દરેક મનુષ્યના જીવનમાં બદલાવ આવી શકે. ગાંધીજી દરેકના એક આદર્શ રહ્યા છે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના આશરે 35,000 જેટલા પુસ્તકો છે. ગાંધીજીના પત્રો, અવતરણો અને અન્ય અવશેષો પણ અહીંયા મળે છે. આપણે ગાંધી આશ્રમમાં આવીએ અને ગાંધીજીના ચરખાને યાદ ન કરીએ એવું તો કેમ બને? ગાંધીજી તેમના માટે ખાદીના વસ્ત્રો ચરખાથી જાતે બનાવતા હતા. આજે પણ અહીં આશ્રમમાં ખાદીના વસ્ત્રો બનાવે છે અને તેમને આપણે પસંદ પણ કરીએ છીએ. આજે પણ આ ખાદી વસ્ત્રો દ્વારા ગાંધીજીની ગરિમા જળવાઈ રહેલી છે. અનેક વિદેશીઓ આ આશ્રમની મુલાકાત લે છે અને ખાદી વસ્ત્ર ખરીદે પણ છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં ગાંધીજીનો અહેસાસ આપણને હજુ પણ થાય છે. 1917થી લઈ 1930 દરમિયાન લગભગ ગાંધીજીએ આ આશ્રમમાં 5 વર્ષ વિતાવ્યા હશે અને તેઓ જુદા જુદા દેશમાં જુદી જુદી જગ્યાએ ફરતા હતા. પણ આ આશ્રમ એ તેમનું મુખ્ય કેન્દ્ર હતું. એનું કારણ છે કે આ આશ્રમમાં તેમનું હૃદયકુંજ નામનું નાનકડું ઘર હતું. હૃદયકુંજ એટલે આશ્રમનું હૃદય. અને અહીંયા ગાંધીજી તેઓ તેમની પત્ની કસ્તુરબા સાથે રહેતા હતા. કસ્તુરબા નિરક્ષર હતા, જ્યારે તેમને સાક્ષરતાનું જ્ઞાન પણ ગાંધીજીએ આપ્યું હતું. આ નાનકડા ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહિંસાનું આંદોલન અને સ્વતંત્રતા ચળવળની પ્રવૃત્તિ ચલાવતા હતા. સાબરમતી આશ્રમમાં નાના મોટા ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, પણ હૃદયકુંજમાં કાંઈ પણ ફેરફાર નથી કરાયો. તે તેની મૂળ બાંધણી મુજબ આ હૃદયકુંજ સચવાયેલો છે. અને અહીંયા એક ઉપાસના મંદિર પણ છે, જ્યાં બાપુ અને સત્યાગ્રહના લોકો પ્રાર્થના કરતા હતા. અને આ જગ્યાએ ગાંધીજીએ પણ ઘણા બધા ધર્મ પરિવર્તન કર્યા છે. તમે પણ ગાંધીજીના જીવનથી પ્રેરિત હોય તો આ સાબરમતી આશ્રમની મુલાકાત અચૂક લેજો. જ્યારે પણ તમે આ આશ્રમમાં આવશો ત્યારે તમને અચૂક ગાંધીજી વિશે વિચાર આવશે કે ગાંધીજી કેવા હતા, કઈ રીતે વાતો કરતા હતા, કેવી રીતે તે લોકોને સાક્ષરતાનું જ્ઞાન આપતા હતા. અંગ્રેજોના અત્યાચાર અને આટલા બધા જુલમ વચ્ચે તેઓએ આપણને કઈ રીતે આઝાદી અપાવી. તેઓ કેવી રીતે તેમની મહેનત અને સંઘર્ષ કરીને ગાંધીજીથી મહાત્મા સુધી બન્યા.
હું લગભગ 1 કલાક જેવું આ આશ્રમમાં રહી હઈશ અને આ આશ્રમની મુલાકાત લીધા બાદ મારા પોતાના મનમાં પણ એક હકારાત્મકતા અને સહનશીલતા આવી છે કે આ અહિંસાની જો આ દુનિયામાં કોઈ એક વ્યક્તિ પણ ગાંધીજીના માર્ગે ચાલી શકે તો આપણું જીવન ખરેખર સફળ છે. તો તમે પણ આ સાબરમતી આશ્રમની મુલાકાત લેવાનું બિલકુલ ના ચૂકતા. સાચે એક વખત આવ્યા બાદ બીજી વખત 2 જણાને અહીંયા લઈને આવવાનું મન થાય તેવી આ જગ્યા છે. તો આવી જ ઘણી બધી વાતોને જાણવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી વેબસાઇટ પર જઈ પણ તમે અમને ફોલો કરી શકો છો. થેન્ક યુ.